ને વર્ષો પછી કરતો જ નથી ના જ. ચિરાગે રસ્તો કર્યો નહીં. ચિરાગે રસ્તો ના કર્યો. Every rule has exception. ચાલો ચાલો બંને Every rule has exception. આની કામે નથી. આમાં તકલીફ એ થશે કે સામે દેખાશે હમણાં કે નહીં. આ ભગવાન નહીં. સંધિ જાઉં છું. નમો રિયંદણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોય સંબદાહૂણમ એસો પંચનમુકારો દબભાવપણાસણો મંગલાણં ચ દવેસિં પડમં હવૈ મંગલમ નમો દુર્વાર રાગાદિવૈરિવાર નિવારિને અરતે યોગીનાથાય મહાવીરાય તાયિને જય જગજીવ જોણી વિયાણો જગગુરુ જગાનંદો જગનાઓ જગબંધુ જય જગપ્રિયા મહોભયમ જય સુવર્ણમ બભો તિત્તરાણો અપચ્છિમો જય જય ગુરુલોગાણો જય મહાપા મહાવીરો ઓમકારં બિંદુ સંયુક્તમ નિત્યમ જાયંતિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ જય ધર્ણેન્દ્ર નમો દ્વિય પૌમા વૈ પમોની સેમિય પાયા ઓમ ક્લીમ બ્રહ્મા સિદ્ધિમ કરેવું શ્રી પાસે જગનાઓ અજ્ઞાન તિમિરાંધાનામ જ્ઞાનાંજન શલાકયા નેત્રમુન્મીલિतं येन तस्मै श्री गुरवे नमः. સંજ્ઞા સકળ સંજ્ઞા
મહારાજ સાહેબની દીક્ષા આપણા શ્રી પંકજ શર્મા બરાબર 22 વર્ષ પહેલા થઈ. એ વખતે સાહેબનો ભાવ હતો કે પૂજ્ય ગુરુદેવ ભુવન ભાનુ સુરી મહારાજ સાહેબની અગ્નિ સંસ્કાર ભૂમિ ભુવન ભાનુ સુરી સ્મૃતિ મંદિર મારી દીક્ષા થાય. અને એ વખતે જે અત્યારે બાકી મહારાજ ભદ્રંકર શ્રી મહારાજ ઓમકાર શ્રી મહારાજ સાહેબની દેરી છે ત્યાં મહાસભાનું સ્ટેજ હતું. પૂજ્ય આચાર્ય ભદ્રંકર શ્રી મહારાજ સાહેબ, યશોવીય શ્રી મહારાજ સાહેબ, પ્રદ્યુમન શ્રી મહારાજ સાહેબ સહિત એક વિશાળ સંખ્યામાં શ્રમણ સમિતિની નિશ્રામાં એ દીક્ષાનો પ્રસંગ થયો. સાહેબે એટલું સરસ વિચાર્યું કે જ્યાં મારી દીક્ષા થઈ ત્યાં જ મારા મુનિવરોની આ ભગવતી સૂત્રના યોગમાં પ્રવેશ કરાવો. અને એ વખતે તો એક ગુરુ ભગવંતના ત્યાં બેસના હતા, હવે ચાર ગુરુ ભગવંતના પંક્તિમાં બેસના છે. અને ખૂબ સુંદર અને આશીર્વાદ મળે. સવારે ખૂબ સુંદર ઉલ્લાસ સાથે પ્રસંગ થઈ ગયો. ભગવતી સૂત્રના યોગમાં પ્રવેશ હતો, પરંતુ એમાં ધર્મચક્રથી પ્રભાવ પૂજ્ય આચાર્ય જગવલ્લભ સુરી મહારાજ સાહેબ, સરસ્વતી લબ્ધ પ્રસાદ પૂજ્ય આચાર્ય રત્ન સુંદર સુરી મહારાજ સાહેબ સહિત 10 આચાર્ય ભગવાન સવારે પ્રવેશ વખતે હાજર હતા. આપણે સૌને ખરેખર આનંદ થાય કે એક નાના પ્રસંગની નિમિત્ત પામીએ પણ આ સ્મૃતિ મંદિરના કાર્યક્રમમાં હોય તો સાધુ અને શ્રમણને સંગની ઊંડ ક્યાંયથી પણ અત્યારે સંઘની લાગણીને માંગણી સ્વીકારીને વધારે છે. ધર્મચક્રથી પ્રભાવ પૂજ્ય આચાર્ય જગવલ્લભ સુરી મહારાજ સાહેબ, પૂજ્ય આચાર્ય હર્ષવલ્લભ સુરી મહારાજ સાહેબ અને પૂજ્ય આચાર્ય દર્શન વલ્લભ સુરી મહારાજ સાહેબ, જે આપણે આપણા ત્યાં 4 વર્ષ પહેલા ચાતુર્માસ કર્યું હતું અને ધર્મચક્ર તપનું એક જબરજસ્ત સામ્રાજ્ય પધરાવતું એ પૂજ્ય ગુરુ ભગવંતમાં આજે સવારે પધાર્યા છે. એ ગુરુ ભગવંતની સંઘમાં 4 દિવસ શીખતા રહેશે. આવતીકાલથી પૂજ્ય ગુરુદેવનું પ્રવચન સવારે 8 થી 9 રહેશે. અને શ્રી પંકજજી સંઘમાં ચાતુર્માસ પ્રવેશ જગવલ્લભ સુરી મહારાજ સાહેબના શિષ્ય રત્ન પૂજ્ય આચાર્ય મેઘવલ્લભ સુરી મહારાજ સાહેબ, પૂજ્ય આચાર્ય ઉદયવલ્લભ સુરી મહારાજ સાહેબ અને પૂજ્ય આચાર્ય હૃદયવલ્લભ સુરી મહારાજ સાહેબ સહિત 30 સ્થાન એમનો ચાતુર્માસ પ્રવેશ અષાઢ સુદ 1 જુલાઈ અને શુક્રવારના દિવસે થશે. એનો વિગતવાર કાર્યક્રમ આપણે સમય આપીશું, પરંતુ આ ખાસ પ્રવેશનો દિવસ બધા ધ્યાનમાં રાખજો. અષાઢ સુદ 1 જુલાઈ અને શુક્રવારે પહેલી વખત ક્લાસમાં એક નવી કોમ્પિટિશન ટીચરે રાખી હતી. 30 જેટલા છોકરા દરેકને એક નાનકડી દોરી આપી દીધી. 15 મિનિટનો ટાઈમ આપ્યો અને 15 મિનિટના ટાઈમ એટલું કીધું આ દોરીમાં વધુમાં વધુ ગાંઠ મારી દે વિધિન 15 મિનિટ્સ એને સારામાં સારી પ્રાઇઝ મળશે. ઘંટડી વાગી, લાંબી દોરી આપી દીધી. જેની જે તાકાત એ ફટાફટ ગાંઠ બાંધતા ચાલ્યા. 15 મિનિટ થઈ, ઘંટડી વાગી, ગાંઠ લગાડવાનું બંધ કર્યું. પૂછ્યું દોરો મને પહોંચાડવાનો નથી, પણ બધા બોલવા માંડ્યો ગાંઠ કેટલી લગાવી? કોઈએ 20, કોઈએ 22, કોઈએ 25, કોઈ 23, 24. સૌથી વધુ ગાંઠ લગાડનારા ચહેરા પર આનંદ આવ્યો કે ઇનામ મને મળશે. ટીચરે કીધું વાર છે જ, 50% ગાંઠ પૂરી થઈ ગઈ. આ પ્રોગ્રામ હવે જે છે એ સૌથી મહત્વની છે. 15 મિનિટનો ગાળો તમને હજી આપું છું. વધારે જેટલી ગાંઠ વધારેમાં વધારે ખોલે એને ઇનામ વધારે. જેને પણ લગાવી હતી કચકચાવીને લગાવી હતી. હવે ખોલવાની વાત આવી. 25 ગાંઠ જેને લગાવી હતી બહુ મુશ્કેલથી 5 ગાંઠ ખોલી શક્યો. ઇનામ તો જેને આપવા હતા એને આપ્યા. પણ ટીચરે જિંદગીમાં બહુ સરસ વાત કરી, ક્યારેય ગાંઠ લગાવતા નહીં અને જે ગાંઠ છોડી શકાય એને કાપવાનું પાપ ક્યારેય કરતા નહીં. ઘણી ગાંઠો એવી લાગે છે જેને આપણે છોડી શકીએ છીએ, કાપી નાખવાની ઉતાવળ ન કરો. આરાધનાના માર્ગે આગળ વધવા માટે કેટલાય રસ્તા પરમાત્માએ બતાવ્યામાંના થોડાક રસ્તાની વાત આજે આપણે કરવી છે. સૌથી પહેલા નંબરની કન્ડિશન છે આરાધનાની ભૂમિકામાં ઓલવેઝ બી લાઇટ. હંમેશા હળવા થઈને મુસાફરી કરો. ટ્રકમાં તમે મુસાફરી કરતા હો ત્યારે સામાન જેટલો હોય અને આકસ્મિક મુસાફરીનું માધ્યમ તમારું ફરી જાય
કોઈ આવીને એમ કે ટ્રકમાં નહીં ગાડીમાં જવાનું છે, મુસાફરી તો તમે કરો જ, પણ ટ્રકમાં રહેલો સામાન તમે ઓછો કરતા જાઓ. આ નહીં હોય તો ચાલશે, આ નહીં હોય તો ચાલશે, અને ગાડી પૂરતો રાખો. આવતીકાલે કદાચ એમ કે આ ગાડીમાં પણ નથી જવાનું, સાયકલ ઉપર સામાન લઈને જવાનું છે, એથી ઓછો થાય. અને એના કરતાં પણ જાહેરાત થાય બાય એર જવાનું છે, ત્યારે અતિ જરૂરી સામાન એ જ લઈને જાય, કારણ કે ઉપર જવું છે, સામાન નહીં કામ લાગે. ખાલી નાનકડો પ્રશ્ન આજે પૂછવો છે, આપણે ભારે ક્યારે? મારા કર્મ ભારે છે એટલે હું બહુ ભારે નથી, મારા કુસંસ્કાર ભારે છે એટલા માટે હું ભારે નથી, મારા કશાય મજબૂત છે તો હું ભારે છું. 3 પરિબળો છે મારી સામે, કર્મ છે, બીજું કુસંસ્કાર છે, અને ત્રીજા નંબરમાં કશાય છે. હરિભદ્રસિંહમાં જેવા મહાપુરુષે એક શબ્દ લખ્યો, કશાય મુક્તિ કિલે મુક્તિ રહેવો. એકવાર તમે કશાય મુક્ત થાવ, મોક્ષ તમારો નજીક છે. ખાલી એટલો પ્રશ્ન આજે પૂછવો છે, આપણા મનમાં ગાંઠ ખરી? આપણે હળવા ત્યારે થશું, ગાંઠ મુક્ત થશું ત્યારે. 500 સાધુને કેવળના પમણાવવાની તાકાત ધરાવતા ખંદક સુરી આટલી જાલિમ વેદના વચ્ચે પણ મોક્ષ ન પામી શક્યા, કેવળના ન પામી શક્યા, કારણ એક પાલક પ્રત્યે ગાંઠ. નાલાયક તે મારું માન્યું નહીં. અને 500 ને નિર્યામણા કરાવી ત્યારે સમાધિ રાખજો એ વાત નથી કરી, ખાલી એક કીધું, પાલક પ્રત્યે દુર્ભાવ નહીં કરતા, પાલક પ્રત્યે દુર્ભાવ નહીં કરતા. અને 500 મુક્ત દીગાવ કેવળના ખંદક સુરી હારી ગયા. માંસ ખમણને પાણે માંસ ખમણ કરનારો અગ્નિસરમાં હારી ગયો, કારણ ગુણસેન પ્રત્યે ગાંઠ લઈને બેઠો. એક આપણા હૃદયને આપણે પૂછીએ, ગાંઠ મુક્ત જીવન કે ગાંઠ પાડું મન છે? મે બી પોસિબલ. ઘણાએ આપણી સાથે અન્યાય અપમાન અવગણના કરી છે, એના માટે આપણા મનમાં ગાંઠ. અને એક વાત તમને કહી દઉં, કોઈ પણ એક પૂતગલ દ્રવ્ય ઉપરનો રાગ અનંતકાળ સાથે નહીં ચાલે, એક જ વ્યક્તિ પ્રત્યેનો દ્વેષ અનંતકાળ સાથે ચાલશે. ગમે તેવું આકર્ષક પૂતગલ તમને મળ્યું છે, પૂતગલનો સ્વભાવ પૂરણ ગલન પડન સડન છે, અને એના પ્રત્યેનો રાગ અનંતકાળ સુધી સાથે નહીં ચાલે, પણ કોઈના પ્રત્યેનો દ્વેષ અનંતકાળ સુધી સાથે. જન્મ જન્મ ભવ ભવ તને માનનારો બનવું, આવા નિર્ણય કરનારા પણ છે. ખાલી એટલો નાનકડો પ્રશ્ન પૂછવો છે, રાતના 12 વાગે અંધારામાં તમે એકલા હો ત્યારે એકવાર ઓબ્ઝર્વેશન કરો, ગાંઠ કોના કોના પ્રત્યે? મહેન્દ્રભાઈ દામા સાથે કહી શકાય, સ્થિર ગાંઠ કોઈના પ્રત્યે નથી. અમારી પણ ગાંઠ હોઈ શકે, પણ અમારા ગાંઠનો સમય મર્યાદા મહાપુરુષે નક્કી કરી, નોટ મોર દેન 15 days. સંજ્વલનનો કશાય એનો સમય ખાલી 15 દિવસનો છે. કદાચ મુનિના મનમાં પણ કોઈની હારે ગાંઠ થઈ જાય, બંધાઈ જાય, મે બી પોસિબલ, કે વર્ણન નથી પામ્યા, પણ આ 15 દિવસ પછી તો ડિઝોલ્વ થઈ જાય તો જ એનું મુનિ પણ ટકે. પણ એક કશાય અનંત અનુબંધીનો છે, અનંત ભવના અનુબંધ ઉભા કરી આપે, એના ગાંઠની છોડવાની કોઈ મર્યાદા નથી, છેક સુધી ચાલે. અહીંયા બેઠેલા બધાને પૂછું છું, આપણા મનમાં રહેલી કોઈના પ્રત્યેની ગાંઠ, એનું આયુષ્ય કેટલું? યુ કેન ગીવ આન્સર. ગુરુ ભગવાન આવે તો પણ નહીં, સાહેબ એ નહીં છૂટે. દુનિયાની કોઈ તાકાત એને ગાંઠ છોડવા માટે તૈયાર નીકળી છે નહીં. સાહેબ તમારું કામ નથી, જે માનું છું એને શું કર્યું આપને ખબર નથી. મારા મનમાં કોઈના પ્રત્યે સ્થિર ગાંઠ તો નહીં ને, અને સ્થિર ગાંઠને મિથ્યાત્વ સાથે ઓળખાણ છે. દેવ ગુરુ ધર્મને માની એટલે સંકિત નથી પામી ગયા. સંકિતની પણ વ્યાખ્યા કસાયના આધારે કરી. અનંત અનુમતિ આવ્યો એટલે મિથ્યાત્વ
100% આવી ગયો. અરે કોઈના પણ પ્રત્યે સ્થિર ગાંઠ અનંત અનુમતિ કસાય છે. અહીંયા બેઠેલા બધાને પૂછ્યું, કોઈના પ્રત્યે સ્થિર ગાંઠ તો નહીં ને? વર્ષો પહેલા યવતમાલમાં મારી સાથે એક છોકરો 3 દિવસ, અમે 4 દિવસ લગભગ રહ્યા છીએ. આખો દિવસ એ છોકરો ત્યાં ને ત્યાં જ રહે. 28 વર્ષની ઉંમરનો છોકરો, મેં વિહાર કર્યો ત્યારે રડે. પહેલા મુકામે ગયા ત્યારે મારી સાથે એક છોકરો તો મને કહે, સાહેબ 4 દિવસ આપની સેવામાં જે છોકરો રહ્યો ને એ પોતાના ઘરમાં પિતાજી સાથે 12 વર્ષથી બોલતો નથી, ઘરમાં જ રહેશે. બહુ શક્ય નથી. 4 દિવસ મારી સાથે આવી રીતે રહેનારો સાહેબ એક જ ઘરમાં 12 વર્ષથી પિતાજીની સાથે બોલતો નથી. મેને બોલાવ્યો. મેને કીધું, દોસ્ત વાત તારા માટે આ સાંભળી સાહેબ સાચી છે. સાચી છે એટલી વાત મારી પણ આપને કરી દઉં. મને આ ગાંઠ છોડવાની વાત કરતા નહીં સાહેબ, મોત સુધી આ ગાંઠ છોડવાનું નથી. શું વાત કરે સાહેબ? નહીં પ્લીઝ, આ ચર્ચા જ નહીં કરતા મારી યાર. કારણ તારા બાપ સાથે 12 વર્ષથી નથી બોલતો. નહીં બોલીશ પણ નહીં સાહેબ. શું થયું હતું સાહેબ? મારે સીએ થયું હતું, મારા બાપે મને એન્જિનિયર બનાવી દીધો. આટલી નાનકડી વાત તમને મજાક માનો છો સાહેબ? આજે એન્જિનિયરિંગમાં પણ સેલરી ટોપ ચાલે છે, પણ મારા બાપે અધિકારથી મને જે ફેંકી દીધો સાહેબ, નહીં બોલું. ખાલી 2 મિનિટ એને અપાય છે સાહેબ, સાંભળવા નથી. નરક માગે નિકોદમાં ચીજ, પણ બાપ સાથે નહીં બોલું. કમાલ થઈ ગઈ. ઓલવેઝ બી લાઇટ. હળવાથી ને મુસાફરી કરો, અને હળવાથી ને મુસાફરી કરવાનો અર્થ એક જ છે. તમને ફરીવાર કહું, આપણને સૌથી વધુ ગમતો દોષ, મને અને તમને સૌથી વધુ ગમતો ગુણ કયો એ નથી પૂછતો. મને અને તમને સૌથી વધુ ગમતો દોષ કોઈ એક હોય તો એ જીવ દ્વેષ છે. બહુ ગમે. હું કૃપણતા છોડી દેવા તૈયાર થઈશ, જીવ દ્વેષ બચાવ કરીશ. અહીંયા બેઠેલા બધાને ખાલી એટલું પૂછવું છે કે આપણા મનમાં કોઈના પ્રત્યે ગાંઠ નહીં, અને હોય તો પણ સાહેબ નોટ મોર દેન 15 days, 1 month and 4 months. આ 3 હોય ને દિવસ, ત્યાં સુધી તમારામાં ને મારામાં સમકીટ ટકે. 15 દિવસ, મહિનો અને 4 મહિના સુધી સમકીટ ટકે. તમને ખબર છે ને, 12 મહિના પછી મિચ્છામ નીકળો ન માગો તો તમને કોઈ જીન શાસન બહાર કરે કે ન કરે, તમે આપોઆપ જીન શાસન બહાર થઈ જાઓ. 12 મહિનામાં પણ 1 રૂપિયાનું દાન ન કરે એ જીન શાસનમાં રહી શકે, પણ 12 મહિના પછી પણ કશાય ઊભો રાખે એ જીન શાસનમાં રહી ન શકે. દાન વધારે કઠિન કે ક્ષમા વધારે કઠિન? કારણ શું? નહીં, મારે જાણવું છે કારણ શું? હે એટલે શેનો યુગો? તમારે ગામ યુગો કરવા જેવું છે હું એમ તો બોલો. નહીં એટલે શેનો, એટલે શેનો પણ શું એમ? તમારી તો માનસિકતા કેવી છે ખબર છે? તમે જેની આગળ બોલો નહીં, એના ઘર આગળ ત્યાં ત્યારે ખોખારો ખાય. અરે બોલવું નહીં સાહેબ, એને ખબર તો પડી એની બાજુમાંથી જાઉં, હું કરવું છે પણ તારે. જિંદગી 3 અક્ષરનું નામ છે, એમાં પ્રેમના 2 અક્ષર. જિંદગી 3 અક્ષરનું નામ છે, એમાં પ્રેમના 2 અક્ષર. એ બંનેનો મેળ પડીએ તો નહીં યુદ્ધ, નહીં લશ્કર. જિંદગી 3 અક્ષરનું નામ છે, એમાં પ્રેમના 2 અક્ષર, ખાલી 2. અને એ બંનેનો મેળ પડ્યા તો નહીં યુદ્ધ, નહીં લશ્કર. લાઈટ સાહેબ, કોઈના પ્રત્યે દ્વેષ નથી, અને છે તો સાહેબ એની ટાઈમ લિમિટ નક્કી છે.
સામો માફી માગે કે માગે ન માગે, સાહેબ હું મારી મેળે આ ગાંઠ છોડી દઉં છું. પગમાં ઘૂસી ગયેલો કાંટો આપણી મેળે નીકળે તો આપણે કાઢીએ, કલ્પેશ ન નીકળે તો કોની આ ગઢાવીએ ને. હે, કોકના પ્રત્યે રહી ગયેલી કાં તો આપણે જ છોડી નાખીએ અને ન છૂટે તો ફિલિંગ ધ બ્લેન્ક્સ. સાચું બોલો, કોઈના પ્રત્યે તમારા મનમાં રહેલી ગાંઠ કોણ છોડાવી શકે? તમે તમારી મેળે છોડો. આ છોકરાએ મને ના પાડી, મારા બાપની સામેની ગાંઠ સાહેબ આપ પણ મહેનત નહીં કરતા, ખલાસ મન કર્યું. અને અમારે ત્યાં શાંત સુધારસ નામનો ગ્રંથ અદ્ભુત વાત લખે છે. મિથ્યા સંસન વીર તીર્થે શરણ, રુદ્ધુમ શેકે ન સ્વશિષ્ય જમારી. ભગવાન મહાવીર પરમાત્મા તમે શું માનો છો? ત્રણ જગતનો નાથ, રોહિણીયા ચોરને સુધારી શકે, ગોશાળાને સંકેત આપી શકે, પોતાનો શિષ્ય, પોતાનો ભાણેજ અને પોતાનો જમાઈ, 500 શિષ્યનો ગુરુ, એ જમાડીને ભગવાન મહાવીર સમજાવી ન શક્યા. અને અમને મુનિઓને વિનય વિજય મહારાજે સલાહ આપી છે, તમને પણ આપી છે. ભગવાન મહાવીર જમાલીને સમજાવવામાં ફેલ ગયા તો બધાને સમજાવવાનો પ્રયાસ તું નહીં કરતો, શાંતિથી એક બાજુ હટી જજે. હું તમને પૂછી લઉં, કદાચ તમારા મનમાં કોઈના પ્રત્યે ગાંઠ હોય તો ગાંઠ છોડાવવા માટેનું કોઈ એડ્રેસ તમારી આગળ કરું, બરાબર? સમજી ગયો મહેન્દ્રભાઈ? મારી મેળે કાંટો ન નીકળે ત્યારે હું કોકની આગળ જઈને પગ ધરી દઉં, યાર કાઢો ને, મારાથી નથી નીકળતો. કદાચ નીકળી શકે તો પણ હું મારી મેળે વેદના નથી કરી શકતો સહન. એક કામ કરો, મારે આંસુ જોયા વિના મારા પગમાં સોય નાખીને કાંટો કાઢી નાખો. કોકની આગળ જઈને આવો કાંટો કઢાવો. આપણા મનમાં કોકના કેમાં માસ કમાન્ડની વાત કરી છું. હા પાડો કે ના પાડો? કે મુશ્કેલી શું પડી? આટલી મોટી સભામાં ખાલી ગાંઠ ન છોડ દો, કાંઈ નહીં. આમાં તકલીફ ક્યાં છે મારે જાણવું. ઈગો તમે મૂકી દો બાજુ. એક ઈગો થયો નથી. અમે અમારી જાતને પણ ચેક કરીને એમ લાગે કશું જ કાંઈ. અને આમે તમને કહું, અમારા બધાના ઈગો તોડવા માટે ઉપાધ્યાયજી મારે જે એક સ્તંભ જે મૂક્યું છે ને, એ અમારા ઈગોને આમ બાષ્પીભવન કરી નાખે તેવું છે. સખીરી આજ આનંદ કી ઘડી આવી. ભગવાન તારા દર્શન કરવા હું નથી આવ્યો, કર કે કૃપા પ્રભુ દર્શન દીનો. ભગવાન મેં તારા દર્શન કર્યા નથી, આપે મને દર્શન આપ્યા છે. મેં સંયમ લીધું નથી, મને ગુરુદેવે સંયમ આપ્યું છે. ભગવાન હું આગમ ભણ્યો નથી, તારી કરુણાના કારણે મારો ક્ષયક્ષમ જાગ્યો છે. આટલા વર્ષના સંયમના પરિણામમાં મને ઘરે જવાનો વિચાર નથી આવ્યો. એ મારી તાકાતોની 50 ગ્રંથ લખે છે. અરિયંતની કરુણા હોય છે ત્યારે તમારા શુભ ભાવ સ્ટેબલ બને છે. ચારિત્ર જીવનમાં હું ટક્યો એ પણ મારી કૃપા નથી. આ પ્રવચન કરું એ પણ મારી તાકાત નથી. તો મારે કેવું છે, મારે ઈગો કરવાની વાત ક્યાં આવી? અપૂર્વ કર્ણ ગુણ સ્થાનક સુખ કર શ્રેણી ક્ષપક મંડવાઈ. ભગવાન ક્ષપક શ્રેણી પણ મેં માંડી નથી, તમે મંડાવી. કેવળના હું નથી પામ્યો, તમે પમાડ્યું. હવે ઈગો ક્યાં કરવાનો? આધાર શું આપણો? ઈગો કરવાનો આધાર શું? કયા કારણે ઈગો? આગળ ચાલુ. પણ થોડા તમે કર્મગ્રંથ વગેરે ભણ્યા હોત ને તો હરિભદ્ર સિંહનો 16 ગ્રંથ, એમાં એક શબ્દ લખે છે કે જે પણ અનુષ્ઠાનમાં મૈત્રી પ્રમોદ કરુણા માધ્યસ્થ ભાવ ન હોય એ સદ અનુષ્ઠાન નથી. વૈરાગ્ય વિનાનું અનુષ્ઠાન સદ અનુષ્ઠાન હજી કદાચ બની શકે.
વાત્સલ્ય વિનાનું અનુષ્ઠાન સદઅનુષ્ઠાન ક્યારેય ન બને. દરેક અનુષ્ઠાનમાં વૈરાગ્ય કમ્પલસરી નહીં, વાત્સલ્ય 100% કમ્પલસરી. મહેન્દ્રભાઈ, તમને કોઈ હેરાન ન કરે એના પ્રત્યે તમને દ્વેષ ન જાગે એવું પાકું? હે, ફરી વાર સમજો. તમને કોઈ નુકસાન ન કરે, તમને કોઈ હેરાન ન કરે એના પ્રત્યે તમને દ્વેષ ન જાગે એવું નક્કી? ભરતભાઈ સમજાયું? તમને કોઈ હેરાન ન કરે, તમને કોઈ નુકસાન ન કરે, તમને કોઈ તિરસ્કાર ન કરે એના પ્રત્યે આપણને દ્વેષ ન જાગે નક્કી? ક્યાં ગંભીર પ્રશ્ન છે? બડાભાઈ હા કે ના? હે શું? હે તો ના પાડો. મને રિયલી કોઈ હેરાન ન કરે, નુકસાન ન કરે, મને કોઈ તકલીફ ન કરે એને એના પ્રત્યે દ્વેષ સાહેબ કેવી રીતે બને? તમે ના પાડી દો કે સાહેબ આ કેવો પ્રશ્ન પૂછ્યો, ના જ થાય. બોલો તમને શું લાગે આ કોર્ટ બેઠી જા? મહેન્દ્રભાઈ શું તકલીફ પડી? જલ્દી જવાબ જોઈએ. હે જવાબ શું? જે હોય આપવાનો, ગોઠવીને થોડો જવાબ આપવાનો. ઘણા માણસોની એક ટેવ હોય છે, એક જણ મુંબઈના વરસાદમાં હતું હાથમાં છત્રી હતી, એક જણ બીજું છત્રી ખોલતો કરો તો કાગડો થઈ ગઈ છે, તો કે રાખી શકો તો કોઈને એવું ન લાગવું જોઈએ છત્રી નથી મારી આગળ. આમાં સીધો જવાબ તમે આપી દો કે સાહેબ મને નુકસાન ન કરે, હેરાન ન કરે, મારા માર્ગમાં વચ્ચે ના આવે એના માટે મને દ્વેષ નથી જતો, એટલું બોલો, વાત પૂરી થઈ જાય. કલ્પેશ શું જવાબ આપવા મુશ્કેલી? તમે જૂઠા છો માટે જવાબ નથી આપતા. મુશ્કેલી તમને હેરાન કરે એની વાત જ સમજ્યા. ચાલો એટલી ઉદારતા, સાહેબ મને ટાર્ગેટ બનાવીને હેરાન કરો, ઓકે. કોઈ ટાર્ગેટ તમે નજરમાં નથી ને તો પણ એના પ્રત્યે દ્વેષ તમને? ભારે છે પંકજ. હા પડો ના પડો જલ્દી. હે શું કહ્યું? 95%? ટકા ક્યાં આવ્યા? 95% કઈ સ્કૂલની એક્ઝામ ચાલે? સાચું બોલો, તમારે ત્યાં કોઈ રસોઈ, તમારે ત્યાં ડૉક્ટર કોઈ, તમે આગળ એનું ઓપરેશન કરાવો અને એનું ઓપરેશન તમે એની આગળ જઈને કરાવો તો પહેલાં ડૉક્ટર કે 95% તો લગભગ બરાબર કરીશ, 5% થોડી ગરબડ છે. નહીં ને 100% જ જોઈએ રે. આમાં કેમ ટકા લાવ્યા તમે? તમને પાલીતાણા જતા કરવા સહેલા છે, પણ બાજુવાળાની સાથે ગાંઠ પડી ગઈ છોડાવવા માટે એના ઘરે મોકલવા મુશ્કેલ છે. 2000 કિલોમીટર તમે જવા તૈયાર છો, 200 ડગલા જવા તૈયાર નથી? નહીં સાહેબ. અને 2000 કિલોમીટર પણ આ 200 ડગલા જવાની તાકાત આવે માટે જ જવાનું છે. ત્યાં મંજીરા પકડવા નથી જવાનું. આપણે કેટલા તૂટી ગયા. મને કોઈ નુકસાન નથી કરતું, મને કોઈ ટાર્ગેટ નથી, અમને કોઈ હેરાન નથી કરતું, એના પ્રત્યે પણ સાહેબ મારા મનમાં દ્વેષ જાગે તો પૂજાની ઢાળમાં લખેલી વાત, તુજ આગમ આરીસો જો ઉતારે, દૂર દીઠું છે શિવપુરુષ શહેરજો, મને સંસાર શેરી વિસરી. ભગવાન આગમ ગ્રંથોના દર્પણમાં જોયું ત્યારે ખબર પડી મારો મોક્ષ બહુ દૂર છે. ચારિત્ર ભલે મેં લઈ લીધું, અમારી વાત તમને કરું છું,
ચારિત્રના માર્ગે આવ્યા પછી પણ આગમનું વાંચન કરીએ ત્યારે ખબર પડે મોક્ષ તો બહુ દૂર છે, બહુ દૂર છે. આગળ ચાલો. તમે મને એ ન પૂછ્યું કે સાહેબ આવું કેવી રીતે બને? જેને અમને નુકસાન નથી કર્યું એના પ્રત્યે દ્વેષ અમને કેવી રીતે જાગે? ભાવેશ, તારી દુકાનની સામે કોકની દુકાન હોય, તારું એક પણ ગ્રાહક એ તોડે નહીં અને સહજ રૂપે બધા ગ્રાહક એની દુકાનમાં જાય, તને ખૂબ પ્રેમ ઉભરાય એના ઉપર? કેમ? હે? શેની ઈર્ષા? નહીં, શેની ઈર્ષા? હે? એને તમને કંઈ તમારો ગ્રાહક તોડ્યો, નીચે ઉતર્યો, કોઈ ગ્રાહકને ખેંચ્યો, ભાવતાલમાં ગડબડ કરી, એઝ ઇટ ઇઝ. તમે તમારી દુકાને બેઠા, એની દુકાને બેઠા, બધા ગ્રાહક એની આગળ જાય છે, એમાં તમારી ઈર્ષા કરવાની જરૂર ક્યાં આવી? ચાલો આગળ. નંબર 1, હંમેશને માટે હળવાથીને મુસાફરી કરો, પરમ ગતિ નજીક આવશે. અને એક વાત કહી દઉં, ગાંઠ લઈને સદગતિમાં જઈ શકાય, પરમ ગતિમાં ન જઈ શકાય. ગાંઠ લીધા પછી પણ દેવલોક મળી શકે, કોઈ ફરક નથી. દેવલોકને આની અરે કાંઈ નહીં વાત. ગાંઠ સાથે દુશ્મનાવટ પરમ ગતિને છે. એકના પણ પ્રત્યે ગાંઠ, એકના પ્રત્યે. અને આ સંદર્ભની એક મહત્વની વાત કરી દઉં, આ જગતના બધા પદાર્થો ન છોડો તો પણ મોક્ષ થાય. પરિવાર, ઉત્તમમાં ઉત્તમ પદાર્થો આ જગતના ન છોડો તો પણ મોક્ષ થાય, પણ આ જગતના અધમમાં અધમ જીવને વાત્સલ્ય ના આપો તો મોક્ષ 100% ના થાય. એકની પણ બાદબાકી, ખાલી એકની, અનંત જીવમાંથી ખાલી એકની. બધા ઉપર મને પ્રેમ છે, એને છોડીને ભગવાન કહે તો બસ ક્યાં જ સંસારમાં રહે છે. એક પાલકના દ્વેષના કારણે ખંડક સુધી મોક્ષ અટકાવી બેઠા. અરે ભરત ચક્રવર્તી આરી સાબુનમાં કેવળનાન પામી ગયા, ચક્રવર્તીપણામાં કેવળનાન પામી જાય ભરત ચક્રવર્તી, અને એક વ્યક્તિ પ્રત્યેના દ્વેષના કારણે કેવળનાનથી અટકી જાય, એ ખંડક સુધી. સીધો સાદો નિયમ, ઓલવેઝ બી લાઇટ. બીજા નંબરની વાત, રેડી ટુ ટચ હાઇટ. એકદમ હાઇટ ઉપર જવાની મહેનત કરો તમે. તળેટીએ પહોંચ્યા સંતોષ ન પામો, હિંગળાજના હડે પહોંચ્યા સંતોષ ન પામો, છેક ઉપર. અમારા નામમાં જોડાયેલા 2 શબ્દ ગાંઠ મુક્તના છે. 10મી યતિ ધર્મમાં સત્ય પણ ધર્મ છે, ખ્યાલ છે ને? અમારા 10 યતિ ધર્મની તમને બહુ ખબર નહીં. ભરતભાઈ, અમને બટેટાના શાકની વિનંતી કરાય? હા કે ના? હે? શું? કેમ ન કરાય? અમદાવાદના પ્રવચનોમાં મેં જોયું, અમારે શું શું ખપે એની બધી તમને ખબર, તમારે શું ખપે એની આરામ છે ખબર હોય. સાહેબ આ ના ચાલે, તારે બધું ચાલે એમ? રેડી ટુ ટચ હાઇટ. ગુરુદેવ છેક ઉપર જઈશ, કોઈ વચ્ચેનું સમાધાન જોઈએ નહીં, મારે ઉપર જવું છે સિદ્ધ શિલાના છેડે, ત્યાં 14 રાતોગના છેડે. એક નાનકડી વાત કરી દઉં, તમે ઊંચા લક્ષ્ય ન પહોંચ્યા એ કરુણતા નથી, નીચા લક્ષ્ય પહોંચી ગયા એ કરુણતા છે. તમે ઉપરના લક્ષ્ય ન પહોંચી શક્યા એ જીવનની કરુણતા નથી, પણ બહુ નીચા લક્ષ્ય તમે સંતોષ પામી બેઠા એ કરુણતા છે.
સાહેબ પૂજા શરૂ કરી દીધી. ભગવાન કે જે પૂજાની ફળ પ્રસન્નતા સાહેબ પહોંચાશે તો પહોંચશું, નહીંતર પૂજા સુધી તો ઠીક છે. આ કરુણતા છે. સંતોષે તમને ત્યાં અટકાવી દીધા. તમને પૂછી લઉં, હાઈટ રેડી ટુ ટચ હાઈટ છેક સુધી પહોંચવાની ગણતરી આપણી કેટલી? દાનમાં, શીલમાં, તપમાં, ભાવમાં, આંતરિક ગુણમાં, દોષની બાબતમાં કંઈક લોકો આવી હાઈટ સુધી જવાની મહેનત કરે છે. કોઈ સમાધાનની સાહેબ છેક સુધીની વાત કરો. અને એક નાનકડી વાત પૂછી લઉં. હમણાં થોડા દિવસ પહેલા પ્રવચનમાં, આજે ફરી પૂછી લઉં. તમે જે માગો તે બધું મળી જાય અને તમે જે ધારો તે થઈ જાય, તો તમે શું માગો અને શું ધારો? તમે જે માગો તે બધું કદાચ મળી જાય અને તમે જે ધારો તે બધું તમે કરી શકો, તો તમે શું માગો અને તમે શું ધારો? સંઘની છો કે સમૃદ્ધિ છો? શું માગો કહું છું? મૌન એકાદશીને વાર છે. જે શું આમ કેમ આમ બધા ખાલી પૂછ્યું છું, કદાચ જો ઇફ એન્ડ બટ કદાચ થઈ જાય તો શું, પણ ઈચ્છા શું? શું થયું? એવું ને એવું માગો એમ અત્યારે જેવું શું બધું એટલે હું મળી ગયો? મેં કીધું નહીં, તારી માંડી યાર, મારી હું માંડી? મારી પર છોડે છે આ બધા. મળી ગયું છે, બોલા. કેટલું આપણું કોઈ વિઝન જ ક્લિયર નથી. બસ એમ બધા ક્યાં એટલે આપણે ક્યાં બસ વાત પૂરી થઈ ગઈ. કશું જ કોઈ પૂછે કંઈ થતું નથી. પણ કદાચ કોઈ અંદરથી પૂછે શું જોઈએ કંઈ ખબર નથી, શું કરવું છે ખબર નથી. 3 વાત કરી દઉં. શું જોઈએ છે એની ખબર નથી, મારે શું કરવું છે એની મને ખબર નથી, અને મારે શું બનવું છે એની મને ખબર નથી. વોટ આઈ વુડ લાઈક ટુ ગેટ, વોટ આઈ વુડ લાઈક ટુ ડુ એન્ડ વોટ આઈ વુડ લાઈક ટુ બી. મને શું જોઈએ છે એની પણ ખબર નથી, મારે શું કરવું છે એની પણ મને ખબર નથી, અને આ કર્યા પછી મારે શું બનવું છે એની મને ખબર. અમારી આગળ વિઝન ક્લિયર છે. અનંત ઉપકારી ગુરુદેવ ભુવન માનુષીમાં મળ્યા ત્યારથી એક ગોલ નક્કી કર્યો, આ જોઈએ છે. પહેલી શરૂઆત અહીંથી કરી, ટુ ગેટ. અને એના માટે જે પણ સંઘર્ષ કરવા પડે કર્યા, પરિવારને મનાવ્યા, પરિવાર રડ્યો, જે કંઈ કરવું પડે તે કર્યું. આના માટે 2 વર્ષ ગુરુદેવે સાથે રાખ્યો. ચેટ ઇટ આના માટે ખાલી. આ એમને એમ નહીં આપી દઉં, જોઈએ તો સંઘર્ષ કબલ. આ મળી ગયા પછી શું કરવાનું તે ગુરુદેવે પહેલા દિવસથી શીખવાડ્યું. 5 સમિતિ, 3 ગુપ્તિનું પાલન, સ્વાધ્યાય, વ્યાવચ, ભક્તિ, તપ. આ મળી ગયું એટલે ગુરુદેવે શાબાશી નથી આપી. તમે તો અમારી દીક્ષા જોઈને ઘર ભેગા થઈ ગયા, બસ દીક્ષા પતી ગઈ, સાહેબના આ મુમુક્ષુનાથમાં ભોગવા આવી ગયો. તમારી આટલી મર્યાદા બરાબર. ગુરુદેવે પછી જીવન ચાલુ કરાવ્યું. આ લઈ લીધું એટલે ગુરુદેવે પીઠ થાબડી, પણ પછી આરામ નથી કરવા દીધો. પાણી ઉતારી નાખ્યા આના માટે. ચાલો મળી ગયું, બધી કર્યું શું તે? મળી ગયું ભગવાનનું મંદિર, કર્યું શું કે પૂજા. અરે જેમ 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 સાધના કરતા ગયા, મળી ગયું ને પછી સાધના કરી, પછી પણ ગુરુદેવને સંતોષ નહોતો. બન્યો શું?
ગોચરીમાં એક દ્રવ્ય ગરબડવાળું આવીને તારા ચહેરામાં વિકૃતિ અને ફરિયાદ કર્યો છો સાધુપણામાં. મળી જાય પુણ્યથી, થઈ જાય સત્વથી અને બની જઈએ ગુરુદેવની કૃપાથી. તમારું મેળવવાનું ટાર્ગેટ, કરવાનું ટાર્ગેટ કે બનવાનું ટાર્ગેટ? સાહેબ એવી જગ્યાએ પંકજમાં રહું છું, દેરાસર બાજુમાં છે, સ્મૃતિ મંદિર, ઓકે. ઘર એવી જગ્યા લીધું સાહેબ બિલકુલ બાજુમાં, સરસ. રોજ જઈને સાહેબ પૂજા કરું છું ને ગુરુ ભગવાનને વંદન કરું છું, એ સરસ. બન્યો શું? બીમાર હતા, હોસ્પિટલ મળી ગઈ, સરસ. તમે દવા કરીએ પણ સરસ. તંદુરસ્ત બન્યા જ નહીં તો કરવાનું શું? અહીંયા બેઠેલા તમામની વોટ ઇઝ યોર ટાર્ગેટ? તમારી ઈચ્છા શું? મેળવવાની, કરવાની કે બનવાની? જાણવું છે મારે તમારી ઈચ્છા શું. મને ઘણા મળવા આવે સાહેબ, આપને પામ્યા પછી, ગુરુદેવને પામ્યા પછી સાહેબ પૂજા નહોતો ગુરુદેવ શરૂ કરી, બોલ. પછી સાહેબ પૂજા શરૂ કર્યા પછી પ્રસન્નતા વધતી ચાલી, ધેટ્સ ઓલ. સામાયિક કરી પછી ક્ષમતા વધતી ચાલી, સરસ. તપના માર્ગે ગયો પછી સાહેબ હોટલ છૂટી ગઈ. રેડી ટુ ટચ હાઈટ. અને એટલા માટે અમે પ્રાર્થના કરીએ, ક્યારે બનીશું સાચવરે સન, ક્યારે થશે મારા ભવનો રેન. વર્ધમાન તપની 108મી ઓળીનું ગુરુદેવને જ્યારે લાલબાગમાં પારણું હતું, આખું મુંબઈ હિલોળે ચડ્યું હતું. અને એવા દિવસોમાં, પારણાના દિવસો જેમ જેમ નજીક આવતા હતા તેમ તેમ ગુરુદેવના ચહેરા પર ઉદાસીનતા દેખાતી. અમે બધા જ સાક્ષી છીએ. પારણાના 2 દિવસ પહેલા ગુરુદેવને પૂછ્યું, સાહેબ અમારા સહિત સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકા ગાંડા છે આપણા પારણામાં. 108ની મંજિલે આપ પહોંચી રહ્યા છો સાહેબ. 2 દિવસમાં આપનું પારણું છે, પણ અમે જોઈએ છીએ બધા સાધુ અંદર અંદર ચર્ચા કરે છે, આપ આનંદિત નથી. અમારી કોઈ ભૂલ હોય તો સાહેબ કહી દો. મજા નથી આપના ચહેરા ઉપર, કારણ શું છે? ત્યારે જે શબ્દો સાંભળ્યા, ટચ, રેડી ટુ ટચ હાઈટ. બોલાવો બધા સાધુ. જે કંઈ સાધુ થોડા હાજર હતા બધાને બોલાવ્યા. ત્યારે ગુરુમાજી વેદના વ્યક્ત કરી. જેમ જેમ દિવસ જાય છે વિગય વાપરવાનું નજીક આવે છે. અણારી પદમાં વિગય ક્યાં વાધક છે. આ ઉદાસીનતા એની છે કે 108 દિવસ 6 વિગય ત્યાગની જે મજા માણી હતી એ ધીમે ધીમે મજા ખતમ થશે. આ વેદના 108મી ઓળીના પારણે આખું મુંબઈ જ્યારે કાંડું ત્યારે ગુરુદેવ એકલા વ્યક્તિ, હવે વિગય વાપરવાના દિવસો આવશે, ક્યાં પહોંચવું આને? મને ખબર નથી પણ પૂછી લઉં. દુનિયામાં તમારા કરતાં આગળ વધારેને જોઈને તમને ઈર્ષા થાય. આ ક્ષેત્રમાં તમારા કરતાં આગળ વધેલા અમને જોઈને ઈર્ષા થાય કે અનુમોદના થાય? મહેન્દ્રભાઈ, અમારી ઈર્ષા કરો કે અનુમોદના કરો? કેમ ઈર્ષા કેમ ન કરો? ઈર્ષા કેમ ન કરો? તમારા કરતાં બિઝનેસમાં આગળ નીકળે ઈર્ષા કરો. યાર આ મારી યારે તો ક્યાં આગળ નીકળી ગયો? તો અહીંયા કોઈની દીક્ષા જોઈને તમને ન થાય કે આ આવડી ઉંમરમાં નીકળી કે આપણે રહી ગયા? ઈર્ષા કેમ ન થાય? બસ દીક્ષા બદલે બહુ સરસ સાહેબ, બહુ ટોપ કર્યું, અનુમોદના 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 વારંવાર. ઈર્ષા કર થોડી. આજે તમે ક્યાંય પણ જો સાચું બોલો, તમે નહીં માનો. રાજનાંદગાંવમાં મેં હતા ને જયેશ, આવા પણ રેડી ટુ ટચ હાઈટ. અમે બધા બેઠા હતા સૌને. રાજનાંદગાંવના ઉપાસને મેં કચરો કાઢતો હતો, કચરો ઉપાસને સાફ કરતો. આવ્યો અચાનક મને કે બાસ્કેટ નાખી આપો. હું કેમ? મને કે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી છે, મારે નામાંકન કરવું છે. અરે ઝાડુ મારતો હતો.
આ બધા મારા સાધુ બેટા સાક્ષીમાં ભેગા થઈ ગયા બધા. મેં હું તારે રાષ્ટ્રપતિ થવું છે, ઝાડુ મારે છે મને કેમ આ દેશમાં બધાને અધિકાર છે, ભલે હારી જાઉં, થવું છે તો રાષ્ટ્રપતિ. તમે બોલ્યા ક્યારે કે જે થાય તે થવું છે તો સાહેબ સાધુ જ બની શકીશ, નહીં બની શકું પછી પણ અધિકાર છે. ગુરુદેવ જૈન શાસન પામ્યો છે. આવી ઉત્તમ ચારિત્રની વાત સાંભળી ગુરુદેવ અરમાંગતો છે રેડી ટુ ટચ હાઈટ. જ્યારે ત્યારે હંસરત્નને જોવાનું મળવાનું થાય ત્યારે આંખ આંસુ થઈ જાય. હંસરત્ન આ તાકાત અમારામાં ક્યારે આવશે, ક્યારે સંબતશ્રીની નૌકારશી ગુરુ દોસ્ત ક્યાં પહોંચ્યો તું? એક એવા સાધુ કે જેને મેં કીધું હતું કે તને દીક્ષા આપવામાં ગુરુમાં ઉતાવળ કરી છે. બહુ નાની ઉંમરમાં ચારી આંગળી પકડીને ચાલતો તોફાન કરે. મેં એને કીધું હતું તારી આગળ ઉતાવળ કરી નથી લાગતું? આટલી બધી યત્નાનું પાલન ભાગમ ભાગ કરવાની કે સાંભળતો જ નથી તું? આજે સાધુ વર્લ્ડ રેકોર્ડ ઉપર પહોંચ્યો. મુંબઈથી બિહાર કર્યો ત્યારે મેં પૂછ્યું હંસરથને ક્યાં દોડવું છે, કેટલું દોડવું? ત્યારે મને કે રત્નમાં 108 માસ કમણ પૂરા કરવા છે. 108? મને કે હવે ઉંમરથી મારી શરીર ધીમે ધીમે ઘસાતું ચાલે છે. મેં કીધું તું એક પાણું લાંબુ ચાલવા દેતો નથી, તરત ને તરત ઉપાડે છે. રોટલી ખાવાનો ટાઈમ આવે પેલા ઉપવાસ શરૂ કરી દે. અત્યારે લગભગ 104 ઉપવાસ ચાલે છે. ભલે નૌકારશી કરું પણ ઈચ્છા તો ક્યારે હંસરત્નની ભૂમિકામાં પહોંચું. હું તમને ખાલી એટલું પૂછું છું, આટલું અંદર ભાવના પણ તમને જાગતી નથી? હૃદય અહીંયા સુધી પહોંચતું નથી. એમ વલ્લભ સુરીમાની આચાર્ય પદવી ક્યાંથી? વાસનામાંથી. એ અમારી આ બેસવાની બેઠક છે ને, એ આચાર્ય પદવી થઈ ત્યારે અને પ્રદક્ષિણા દેતા વાસ્કેપ થયો પછી અહીંયા બેઠા, અહીંયા જ એક્સ ફોર એક્ઝામ્પલ અહીંયા એટલે આ મારી નીચેના સ્થાન. તમે નહીં માનો, એના મસ્તકે રહેલો વાસ્કેપ મેં લઈને મારા માથે નાખ્યો હતો. એમ બલસીમાં આ દિવસ ક્યારે આવશે મારે? તમારું એક આંબેલ જિંદગીમાં મારાથી થયું, એક ખાલી એક. અને એ વાસ્કેપ લઈને રડ્યો તો હું. પહોંચાય કે ન પહોંચાય હાઈટ સુધીનું મન નથી થતું. ક્યારે આંબેલ, ક્યારે? સાધના ભવનાશીની શબ્દ નથી, ભાવના ભવનાશીની. આપણે કેટલા, હું તમને કહું, આપણે સાધના દરિદ્ર છીએ એની વેદના છે, ભાવના દરિદ્ર છીએ એની કોઈ વેદના પણ નથી. સાહેબ તપ નથી થતો, વાસ્કેપના ગો તપ થાય, સારું છે, ખોટું નથી, પણ દિલ દઈને તપસ્વીની અનુમોદના કેમ નથી થતી? 2029ની સાલમાં ચોમાસું ઉસ્માનપુરામાં ગુરુદેવની તબિયત નરમ, પ્રેમસિંહમાં જે અરસામાં કાળ કરી ગયા હતા, ગુરુદેવની તબિયત કમળી ઘણું થઈ ગયું હતું. માંડ તબિયત રિકવર થઈ ગઈ હતી. રોજ સવારના પરમાં ગુરુદેવને નૌકારશી કરાવતા હતા. અને તપનો અભ્યાસ એવો હતો કે સવારના પ્રતિક્રમણ પહેલાં યાદ કરાવવું પડતું હતું, ગુરુદેવ નૌકારશી ધારજો, એકાંતનું ધારી લેતા. કેવો તપ રમી ગયો છે! નૌકારશી કરાવવાનું યાદ કરાવવું પડે, ગુરુદેવ નૌકારશી કરજો, એકાંતનું નહીં. અને લગભગ શ્રાવણ સુદ પૂનમનો દિવસ સવારના પરમાં નૌકારશી જઈને અમે ગુરુદેવને નૌકારશી દેખાડી, સાહેબ પધારો. આજે નથી આવું. એ વખતે જે સાધુ હતા બધા ભેગા થઈ ગયા, સાહેબ આજે કેમ નહીં? તો કે નૌકારશીની વાત કરે તેની પહેલાં તમને પૂછી લઉં. ગઈકાલે આપણે પ્રતિક્રમણમાં એક છોકરો જોયો હતો ને, નાનો છોકરો, હા, મોટી શાંતિ બોલ્યો હતો, સાંભળી? બહુ અદ્ભુત બોલ્યો હતો. હું સાહેબ આ કેવી બોલ્યો હતો? અદ્ભુત. મને કે મને હંભળામાં કે આમ સમજામાં કે છે કે નહીં ગુરુદેવ, કાલે મોટી શાંતિની સાંભળ્યા પછી એમ લાગ્યું શું લય, શું અવાજ, શું છૂટાપણા, ભો ભો ભવ્યા શૃણુત વચનમ બોલે. એટલે ગુરુદેવ કે જો
આજે તો નૌકારશ્રીની વિનંતી કરે છે અને એટલું કહું, તને જેમ ગમ્યું તેને મને પણ એ મોટી શાંતિ ખૂબ ગમી. એમ લાગે કે આવી ઉંમરમાં કોઈ નાનો છોકરો આવી મોટી શાંતિ બોલે, એની અનુમોદના નિમિત્તે આજે એકાસનું કરીશ. એક નાનકડો બાબો મોટી શાંતિ બોલે, એની અનુમોદના આ નરમ તબિયતમાં એકાસનું. જય સુંદર સમાની દીક્ષાંતિ ગુરુમાં બોટાદમાં ધનના અણગાની સજા બોલ્યા હતા. હું સાક્ષી છું. બોટાદ સુખડિયાનું ગામ ગણાય. ઘણા જૈનો, મોટાભાગના જૈનો કંદોઈ છે. વરવા જઈએ એટલે મીઠાઈ, બરફી બધું ઇઝી મળે, ઇઝી. અને એ દિવસે બપોરના ગોચરીમાં ગુરુદેવની કીરી વિનંતી, સાહેબ પેન્ડો મૂકતા હતા નહીં. કેમ પણ કાલે પ્રતિકોણ પછી ધનના અણગાની સજ્જાએ શ્રાવકોની વચ્ચેની પ્રવચનો તો રત્ન તું આવ્યો તો સાહેબ, આવે તને કેવું લાગ્યું સાહેબ? કાલે આપણી ધનના અણગાની સજ્જાએ આટલી જિંદગીમાં સાંભળી હતી. અને એમાં પણ છઠ્ઠા તપા આંબેલ પારણે કરવો જાબત જીવ, એ જ્યારે આપ બોલ્યા ને ત્યારે આમ રૂવાણા ખડા થઈ ગયા. બસ રત્ન સુંદર એ ધનના અણગાની સજા જ્યારે બોલ્યો, છઠ્ઠા તપા આંબેલ પારણે, 8 મહિના છઠને પારણે છઠ અને છેલ્લું માસક સમન અને 9 મહિનાના ચારિત્ર પહેમાં અનુત્તર દેવલોક, આ સાંભળ્યા પછી મને એમ થયું આવી સરસ ધનના અણગાની સજાય અને હું મીઠાઈ ખાઉં કેમ ચાલે? ગઈકાલે બોલતા બોલતા આ જીવન મીઠાઈનો ત્યાગ કરી દીધો. આપણને હાઈટ ટચ કરવા માટે કેટલા આલંબનો મળે છે આજે, કેટલા આલંબનો. અંદર સાવ ફ્રીજની જેમ સાવ ઠંડુગાર, સાવ કોઈ અસર જ નહીં. ક્યારેક ક્યારેક કોકની વાત સાંભળી ત્યારે એના ચિત્તની દયા આવે, ઈર્ષાની દયા. મેં એક જણને કીધું હતું મુંબઈમાં, શું એક માનસિકતા હસતા નહીં તમે? મેં કીધું હંસરથને 5મી વખત 180 પાસ કર્યા. મને કે સાહેબ એમને તપ કોઠે પડી ગયો છે. આવું બોલી શકો તમે? તપ કોઠે પડી ગયો છે એમ? રેડી ટુ ટચ હાઈટ. નંબર 3, એડ્રેસ શુડ બી રાઇટ. બીજા બધા સરનામાની વાત તો હું તમને નથી કરતો, પણ એક વાત ગંભીરતાથી કહું છું, લાગણીને ઢોળવાનું સરનામું સારું પકડજો. પ્રેમ ખરાબ નથી, ખોટા સરનામે પ્રેમ થાય એ ખરાબ છે. આપણે સરનામું શોધવામાં થાપ કહી ગઈ, એટલા માટે તો સંકેતમાં લખ્યું સુદેવ સુગુરુ સુધર્મા, રાઈટ એડ્રેસ. મન ભલે ગમે તેના આવ્યું, હૃદય સમજી ના પાય. કેટલી દીકરીઓ ખોટા માર્ગે રવાડે ચડી ગઈ, ખોટા સરનામે હૃદય આપી દીધું. જરાક આકર્ષણ, સીધું હૃદય, પછી ફના ફાત્યા જિંદગી. ભગવાનની કૃપા, પરમાત્માની પરમ કરુણા કે મેં એડ્રેસ શોધ્યું નથી જયેશ, પહેલેથી એડ્રેસ સાચું મળી ગયું. એ 64ની સાલમાં શિબિરમાં જવાનું, પ્રભુએ જ આ એડ્રેસ દેખાડી દીધું છે. એવું લાગ્યું કે સીધું ટોપ એડ્રેસ, ટોપ. ખાલી એટલું બધેલું તમારી આગળ સરનામું સાચું, બધું જ તમે ખુલ્લા દિલે કહી શકો, ખુલ્લા દિલે માફી માંગી શકો અને ખુલ્લા દિલે પ્રેમ કરી શકો. આટલી મોટી સભામાં આજે ખાલી એટલું વન રાઈટ એડ્રેસ. સાહેબ આખી દુનિયામાં કોઈને ન માનવું, આપનું સાહેબ 100% માનવું, એક એડ્રેસ. અને તમારે એડ્રેસ કયું પસંદ કરવું એની એક કોમન વાત કરી દઉં. જે ગ્રંથ, જે પંથ, જે કંથ
અને જે સંત, 4 બાત. એવો કોઈ ગ્રંથ, એવો કોઈ પંથ, એવો કોઈ કંથ અને એવો કોઈ સંત જે તમને પ્રેમના રસ્તેથી દૂર લઈ જાય એ એડ્રેસ જિંદગીમાં ક્યારેય પકડતા નહીં. જે ગ્રંથ તમને પ્રેમની વાત ન કરે ત્યાં જતા જ નહીં. જે પંથ તમને પ્રેમનો રસ્તો ન દેખાડે, વિભાજન દેખાડે, વિરોધ દેખાડે, વિગ્રહ કરે, ભૂલે ચૂકે નહીં. જે સાધુ તમને કોઈની આરે દુશ્મનાની વાત કરે, છોડી દેજો, હું હોઉં તો મને છોડી દેજો. ચાર ચીજથી જીન શાસન બનેલું છે, ગ્રંથ, પંથ, કંથ અને સંત. ઋષભ ચીડે સર પ્રીત તમારો, અમે ભગવાન અમે એને માન્યા જે પ્રેમના માધ્યમે પરમાત્મા બન્યા. પવન સંસારો છે જીવ નિકાય સંજમ અમે ગ્રંથ એને માન્યા જે છે કાયના જીવનની રક્ષાની વાત કરી. મૈત્રી, પ્રમોદ, કરુણાને માધ્યસ્થ ભાવનાની વાત કરી અને પંથ માન્યા. અને એને અમે સંત, શ્રાવક અને શ્રાવિકા માન્યા. જેના ખોળામાં પોતાનું પતિનું માથું છે ને આંખ લાલ થઈ ગઈ છે, મારી નાખીશ મારા ભાઈને. અને મદન રેખા દેવી કે ખબરદાર, માફી આપી દો. તલવારથી ડોકું ઉડાડી દેવાની મહેનત કરી છે ને મોત નજીક છે. અને એવા ટાઈમમાં મદન રેખાએ હાથ પકડ્યો, નહીં નહીં નહીં, આ લેસ્યા ખરાબ છે. અને ઇતિહાસ લખે છે, નરક તરફ જવા માટેની થઈ ગયેલી લાલ આંખ વિદાય પેલા મદન રેખાએ સફેદ કરી આપી. આ લઈને બેઠેલો આ કપડામાં હું દ્વેષની તિરસ્કારની વાત કરું. તમને વિવાદના સંસ્કાર આપી દઉં, વિરોધના સંસ્કાર આપી દઉં, વિગ્રહના સંસ્કાર આપી દઉં. વેર, વિરોધ, વિભાજન ને વિગ્રહ, ચારની વાત કરે તે બધું જ છોડી દેજો. જે સરનામું તમારે પકડવું પકડજો. કાળ બહુ દુષમ છે. સંસારના ક્ષેત્રમાં તમે બધી જ બુદ્ધિ દોડાવનારા ક્ષેત્રમાં તમારી બુદ્ધિ દોડાવતા નથી. સાહેબ આપેલી સલાહ પ્રમાણે આગળ વધુ તો વિભાજન, વેર, વિરોધ ને વિગ્રહ તો નહીં થાય. એડ્રેસ શુડ બી રાઈટ. ખોટા સરનામે ટપાલ લખો તો બહુ નુકસાન નથી, ખોટા સરનામે ચેક જશે તો પણ નુકસાન નથી, પણ ખોટા સરનામે લાગણી ઢોળાઈ ગઈ તો નુકસાનીનો કોઈ પાર નથી. જ્યારે હું અનમેચ્યોર હતો, ખાલી નાનકડી વાત કરી દઉં, એ દિવસો હતા અમલેરમાં 26 દીક્ષાનો પ્રોગ્રામ હતો. ગુરુદેવ ભુવનબાનું સીમા સાથે હું ચાતુર્માસ હતો, અમે બધા છે. અને એક દિવસ કોઈક સમુદાયના કોઈક મહાત્મા વચ્ચે સ્ટેટમેન્ટ એવું થઈ ગયું, બોલાઈ ગયા, બોલ્યું એ પછીની વાત. પણ મહેન્દ્રભાઈ પ્રસંગ એવો બની ગયો, આખું 26 દીક્ષાનો માહોલ બગડી ગયો. એનાઉન્સ થઈ ગયું, આ દીક્ષાના પ્રસંગમાં કોઈ હાજર નહીં રહ્યું. એ ઉડતા ઉડતા સમાચાર આવ્યા ગુરુદેવના કાને. રાતના 10 વાગે સંધારો કરવા ગયો. ગુરુદેવ મને બોલ્યા, રત્ન સુંદર, કાલ સવારના બધા સાધુને ખબર ન પડી એ રીતે તું આવજે. આપણે અહીંયા જો ક્યાં
કહેવાની જરૂર નથી, તને કીધું એટલું કરજે. સવારના પરમાં ગુરુદેવ સાથે ગયો, સાધુને કીધું આવું છું. અને એ દેરાસરે દર્શન કરવા ગયા જ્યાં સાધ્વીજી ભુગન એક ગ્રુપના હતા. એ ગ્રુપના સાધ્વી ભુગનને સ્ટેટમેન્ટથી બહુ અતિશય ખોટું લાગ્યું છે. ભૂલ ગુરુદેવની નહોતી, બીજા કોઈ મુનિવરની ભૂલ હતી. મહેમાન મુનિવર ગમે તે ભૂલી ગયા હતા. અરે દેરાસરમાં ચૈતન્ય કર્યું એટલે ચૈતન્યમાં ગુરુદેવનું સ્તવન, એનો અવાજ સાંભળીને સાધ્વી ભુગન બહાર આવ્યા. સાહેબ, આપ અહીંયા 6 મહિના આપની વાત ના સાંભળી છે ગુરુદેવ. એ લલિત વિસ્તરાને પરમ તેજને નમુત્થનમ ઉપરના શબ્દો હલાવી દીધા ગુરુદેવ. આ દ્રષ્ટાનો સાક્ષી છું. ગુરુદેવ કીધું એટલા માટે નથી આવ્યો, ખાલી એક કારણસર આવ્યો છું. એક મુનિ ભગવંતના જેમ તેમ બોલાઈ ગયેલા શબ્દોએ તમારા બધાનું દિલ દુભાવ્યું છે. એ બદલ હું માફી માંગવા આવ્યો છું. ત્રણસો 400 સાધુના માલિકને મેં સાધ્વી ભગવાન સામે હાથ જોડતા જોયા છે. ભૂલ કોની પણ હતી, હું માફી માંગુ છું. આ 26 દીક્ષાનો પ્રસંગ જીન શાસનનો પ્રભાવ બની રહ્યો છે. ખાલી તમારા કહેવાથી આ બધું સુધરી શકે એવું છે. બસ ઈચ્છું છું કોઈના શબ્દને વચન ઉપર રાખ્યા વિના તમે મને માફ કરી દો. સાધ્વીજીની આજ્ઞા શું? સાહેબ, શું બોલો છો? આપ અમારા પિતાના સ્થાને છો સાહેબ. આપ માફી માંગવાયા સાહેબ. ભગવાન મહાવીરની અમને આજ્ઞા છે અને એનો સાક્ષી છું. બહાર નીકળ્યો ત્યારે ગુરુદેવનું વળગીને રડ્યો તો, સાહેબ શું કરો છો આપ? અમને ગુરુદેવે ઉદાર બનવાનો ઉપદેશ નથી આપ્યો, ઉદાર બનવાનું ઉદાહરણ આપ્યું છે. ખુદ એક્ઝામ્પલ હતા. સાચા હોઈએ કે ન હોઈએ પણ વાતાવરણ બગડતું તો ચૂકી જવું. અને ભૂમિકામાં આજે તમને બધાને હૃદયથી કહું છું, એડ્રેસ શુડ બી રાઈટ. તમે કોને સાધુ માનો છો નથી પૂછવા માંગતો. વિરોધ, વિભાજન, વિગ્રહ ને વેર આવી કોઈ પણ વાત કરે છોડી દેવાના ને. ઘઉંમાં આવી જતા કાંકરાને બહેનો દૂર કરે છે, ગાળો નથી દેતા. કાંકરા આવી જાય બાજુમાં મૂકી દે, તોડે બોડે ને કાળો દે નહીં નેવર. માધ્યસ્થ ભાવના મૂકી છે આપણે ત્યાં. શાસનના દ્રોહીઓ એની પ્રત્યે દ્વેષ, તિરસ્કાર કાંઈ નહીં, એને આપણે બાજુમાં. ઓકે, આ તમને ગાળો નથી દેવી, પણ તમારી ત્યાં એ સરનામે અમારું જીવન તમે નહીં સોંપીએ. એડ્રેસ શુડ બી રાઈટ. અને ચોથાની ભૂમિકા, કનેક્શન મસ્ટ બી ટાઈટ. ઋષભ જીનેશ્વર પ્રીતમ મારો, આ કનેક્શન મસ્ટ ટાઈટ. ઓર ન ચાવું રે કંત, દુનિયા ઉપરથી નીચે પડી જાય, ભગવાન તને છોડીને હવે કોઈની સાથે નહીં. ધર્મ જીનેશ્વર ગાવું રંગ શું, બંગમ પડશો પ્રીત જીનેશ્વર. બીજો મન મંદિરાણું નહીં, એ અમે કુલબટ રીત જીનેશ્વર. ચાહે પિતાજી હોય, ચાહે મા હોય, ચાહે ગુરુદેવ હોય, ચાહે પરમાત્માના શાસનનું વચન હોય, કનેક્શન મસ્ટ બી ટાઈટ, નો કોમ્પ્રોમાઇઝ એટ ઓલ. આ ભૂમિકામાં જો આપણે હોઈએ, હું મારા પોતાના માટે કહું, મેં દિલ દઈને ગુરુદેવને પ્યાર કર્યો છે. અભિમાન તો નથી કરતો, પણ એ ગુરુદેવની જ પરમ કરુણા કે ગુરુદેવની કેટલીક બાબતમાં અત્યંત કડકાઈ પણ ક્યારેય કડકાઈ રૂપ લાગી નથી. કનેક્શન શુડ બી ટાઈટ. એકલવ્યનું દ્રોણાચાર્ય સાથેનું કનેક્શન ટાઈટ કનેક્શન.
ભોળાભાઈ તમને પૂછી લઉં, તમે આવો ને હું તમને કહું તમારે મારી આગળ આવવું જ નહીં, પછી તમે મને પકડી જ રાખો ગેરંટી? ના ના, થોડી કસોટી. એકલવ્યને ના પાડી દો દ્રોણાચાર્ય, તારા ગુરુ બનવામાં મને કોઈ રસ નથી, તને હું શિષ્યમાં ઓકે, આપ મારા ગુરુ બનવા તૈયાર નથી, પણ હું આપને છોડીને કોઈને ગુરુ બનાવવા તૈયાર નથી. કલેક્શન શુડ બી ટાઈટ, બસ ખરાસ. અને ઇતિહાસ એમ કહે છે, પેપર મેં આર્ટિકલ વાંચ્યો ત્યારે આ પ્રસંગ પહેલી વાર વાંચ્યો. દ્રોણાચાર્ય એકલવ્યને ના પાડી પછી પણ એકલવ્ય દ્રોણાચાર્યની આ કૃપાના કારણે આગળ વધ્યો. ખબર છે ને તમને શું બનાવ્યું હતું? હે, પૂતળું ન બોલે યાર, પૂતળું હું યાર, શબ્દ તો હારો વાપરો. આ બસ તો થોડું બનાવ્યું હતું, મૂર્તિ. પહેલી વાર વાંચ્યું. આ દ્રોણાચાર્યની બનાવેલી મૂર્તિ ઉપર એકલવ્ય જીતી ગયો. કેમ? આ મૂર્તિ એ મૂર્તિ નહોતી. બહુ સરસ શબ્દ છે કે દ્રોણાચાર્ય જ્યારે નિગ્લેક્ટ કર્યું, ના પડી કે હું તને શિષ્ય બનાવવા નથી માંગતો, તારે મને ગુરુ નહીં બનાવો, તો કે આપની ઈચ્છા, મેં મારા હૃદયમાં આપને ગુરુ તરીકે સ્થાન આપ્યું છે. એ બન્યા પછી દ્રોણાચાર્ય જેટલી જગ્યાએ ગયા ત્યાં દરેક જગ્યાએ જે જમીન ઉપર માટી હતી એ માટી એકલવ્ય ભેગી કરી, અને ભેગી કરેલી માટી ઉપરથી બનાવેલી મૂર્તિ, અને એની ઉપર એકલવ્ય દ્રોણાચાર્યમાં જીત્યો. કનેક્શન શુડ બી ટાઈટ. ગૌતમે મહાવીરને પકડ્યા, ચંડ રુદ્રાચાર્યના શિષ્ય પોતાના ગુરુને પકડ્યા. એક જ રાતમાં માથું લોહી લુહાણ કર્યા, એક રાતમાં. આજે દીક્ષાને રાતના માથું ફોડી નાખ્યું. ધર્મરત્ન પ્રકરણમાં શબ્દ મૂક્યો છે, સવારના પરમાં શિષ્ય જ્યારે જોયું, ચંડ રુદ્રાચાર્ય પોતે જોયું, જેને દીક્ષા આપીને રાતના માર્યો છે, એનું મોઢું કેવું એ શબ્દ લખ્યા છે, સ્નપિત શોણિત મસ્તકમ દ્રષ્ટવા, લોહીથી સ્નાન કરેલું માથું જોયું છે. ગુરુએ જે શિષ્યને આટલો માર્યો, આવા ગુરુને પામીને શિષ્ય કેવળ જ્ઞાન પામી ગયો છે. કનેક્શન શુડ બી ટાઈટ. અને પાંચમાનું સ્ટેપ, બી સ્ટ્રોંગ ટુ ફાઇટ. આંતર શત્રુ સામે લડી લેવા માટે કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. આંખમાં વાસના ન જોઈએ તો ન જ જોઈએ. હવે આ જીભમાં ખરાબ શબ્દ ન જોઈએ તો ન જ જોઈએ. આ કાને હવે કોઈની નિંદા નથી નહીં ને એટલે નહીં. બી સ્ટ્રોંગ ટુ બી ફાઇટ. કોઈ નબળી વાત નહીં, ભૂલા ચૂકે કોઈ સમાધાન નહીં, લડી નહીં સાહેબ. પ્રવચનને વિરામ આપતા પહેલા પૂછી લઉં, એવો એકાદ દોસ્ત તમે દેખાડશો જે કાઢવો તમારા માટે અત્યારે અશક્ય લાગે છે? મહેન્દ્રભાઈને સમજ્યા? એવો કોઈ દોસ્ત તમને લાગે નીકળે એવો જ નથી, મને કો કાઢી દઉં. હે, કાઢવો જ છે? નક્કી કરો, થઈ જાય તો 24/28 કરવી. આવી જાય કે લાવો છો? અત્યારે કરો. ના આવી જાય તો બોલાવો મારી ગામ. હજી અડધા તો એવા કાંડા ભેગા થયા, ગુસ્સો આવી જાય કે તું લાવે છે આમે ચડીને. સાચવેલો ગુસ્સો કરો છો કે થઈ જાય છે? આટલા વર્ષો પછી તમારું સ્ટેન્ડ નથી સાહેબ. હું ક્રોધ કરું છું વિથ માય ઇન્ટરેસ્ટ. મારી સંમતિ વિના મને કોઈ ક્રોધ કરાવી જ ન શકે. અહીંયા પેલા વાત કરી કે આજે મેં તમને કહી દઉં, કલોલમાં 20 વર્ષ પહેલા જ્યારે ભૂકંપ થયો ને વિહાર કરતા આવતો ને, કલોલ ગયો હતો. અને કલોલમાં એક છોકરો પ્રવચન મળવા આવ્યો. મને કે મારા સાહેબ એક મારી નબળી કડીમાં શું છે, મને કે ઉઠી જાઉં ને મહાબળેશ્વર જાવ ત્યારે સાહેબ થોડું પી લઉં છું. તમે પી લઉં શબ્દ સાંભળે એટલે તમે હું શરબત સમજો? એટલે કર્યા તું સમજો?
નહીં પી લો એટલે તમને શું યાદ આવે? આટલું બધું પી લેવાની અરે આ દારૂને અરે એટેચમેન્ટ. એટલે મને મેં કીધું શું કરવું છે? મને કે સાહેબ મારી પત્નીના હૃદયમાં મારા માટેનું સ્થાન શ્રેષ્ઠ પતિનું છે. મારો દીકરો આદર્શ તરીકે મને માને છે સાહેબ. આ ઉટી મહાબળેશ્વર માથેરાન જ્યારે જાઓ ને પી લઉં ને ત્યારે સાહેબ ક્યારેક એવું થાય કે ક્યારેક ભૂલે જ છું કે મારા દીકરાને ખબર પડશે એના હૃદયમાં મારા માટેની છબી સાહેબ ધોવાઈ જશે. તમને પણ કહું, દરેક નાના બાળકનું શ્રદ્ધાનું સૌથી પહેલું કેન્દ્ર એના મા બાપ હોય છે. એ તૂટ્યું તો ઘણું તૂટી જાય છે. સાહેબ કંઈક કરો, મને છોડાવી દો સાહેબ. એની ખોજ મને મારા મિત્રને ના નથી પડતો. મારે જવું પણ છે ને પીવું નથી, એવું કંઈક કરી આપો. મેં તો આર્થિક સ્થિતિ કેવી? મને ગામમાં આર્થિક સ્થિતિ ક્યાં આવી? હું તને કહું, રસ્તો દેખાડું સાહેબ. બહુ સારી. આપ ધારો એના કરતાં વધારે સારી. આપ અત્યારે કહો 2-5 લાખનું ડોનેશન આપી દો. ડોનેશન માટે નથી કહેતો, બીજા માટે. શું? બધું એક કામ કર, જ્યારે પણ પીવાઈ જાય ત્યારે 1 લાખ રૂપિયા મને મોકલી આપવા. 20 વર્ષ પહેલાં મને કે એક બોટલના 1 લાખ. મારા છોડવો હોય તો વાત કર. 2 મિનિટ વિચારમાં પડ્યો. સાહેબ આપી દો. નિયમ લીધો ને મેં એડ્રેસે લીધું. સમજ્યા? શેને માટે? તમે હસ્યા ક્લિયર કરો. ભિખારી છે, મેં લાખ માટે લીધું. તો હસ્યા ના તમે. શું થયો? શું વાત બદલી? તમે જે સમજાતે ભાઈ. દર અહીંયા શાંતિનગરમાં ચોમાસાનો પ્રવેશ કર્યો પછી 1 વર્ષ ગયું એટલે મેં ફોન કર્યો. અરે કાગળ લખ્યો. હું કેમ ચાલે છે આ ઓલો દારૂની 1 લાખ? એટલે એને મને કાગળમાં લખ્યું, મને કે લાખ જોઈતા હોય ને આવતા જન્મની રાહ જોજો સાહેબ. 1 બોટલના લાખ આપું સાહેબ. પાગલ શું ઠેકાડે છે મારું? મારે વાત એ કરવી છે. આવો દારૂ પણ છૂટી ગયો. સામે પેનલી ખાલી નાનકડી વાત કીધું, તમને દુનિયાની કોઈ પણ ચીજ જોઈતી હોય તો કોઈ પણ ચીજ ખોટી છોડવી હોય એની પહેલી શરત છે વોટ યુ આર રેડી ટુ પે ફોર. 2 રૂપિયામાં બાયપાસનું ઓપરેશન બ્રિજ કેન્ડીમાં ભટ્ટાચાર્ય ન કરે, એ તમારે ચૂકવવા જ પડે. ન હોય તો લોન લાવવી પડે, ક્રેડિટ કાર્ડ લાવવી પડે, ઉધાર કરવું પડે. એ સમાધાન ન કરે. એ કે આટલું કરવું જ પડશે તો જ કરી આપીશ. અત્યંત ખરાબ છોડવું છે તો પણ કંઈક ચૂકવવું પડે. ખૂબ સારું મેળવવું છે તો પણ કાંઈક ચૂકવવું પડે. વોટ યુ આર રેડી ટુ પે ફોર. આ 5 ચીજ અમને ગુરુદેવે જે આપી છે ને, હું તમને ફરી વાર કહું, તમે ભણ્યા નથી પણ ક્યારેક ક્યારેક રાતના અમે અનુપ્રેક્ષા કરીએ અને અનુત્તરવાસી દેવતાના શોકની જ્યારે કલ્પના કરીએ ને, 56 મણ ને 64 મણના મોતી, 33 સાગરો પંપ, આવું સુખ, ત્યારે દિલથી તમને કહું છું, અમને એમ લાગે છે અનુત્તરવાસી દેવતા અમારા જેટલો સુખી હોય જ ન શકે. નેવર. કોઈ દેવતાનું સુખ અમને 1 મિનિટ આકર્ષિત નથી કરતું, કારણ કે 5માં અમે મસ્ત છીએ. ભગવાન મહાવીરનો ધર્મ તમે મરો પછી સ્વર્ગમાં જાઓ એની વાત નથી કરતા. તમે જ્યાં છો ત્યાં સ્વર્ગ પેદા કરી દે એની વાત કરે. વી વુડ નોટ લાઇક ટુ ગો ઇન હેવન બિકોઝ વી આર ઇન હેવન. આવો સ્વર્ગનો અનુભવ કરવો હોય, આવું પવિત્ર સ્થાન ભગવાન શંભુનાથ 24 તીર્થમાં એક જ તીર્થંકર એવા જે સાધર્મિક ભક્તિના કારણે જીન નામ નિકાચિત કરી ચૂક્યા, એ જ આખા અમદાવાદમાં આજ શંભુનાથ ભગવાનની પાવન ઉપસ્થિતિમાં 2001ની સાલમાં શંભુનાથ ફાઉન્ડેશનની સ્થાપના આજ પંકજમાં થઈ. તારી કરુણાનો કોઈ પાર નથી વિષય ઉપરનું પ્રવચન અને આ ઉપર બેઠેલી બહેનોની ચિઠ્ઠી આવી હતી. એ ટાઈમમાં અમારે સામે તો મારા સાહેબ જુઓ, અમે પણ દાન આપવા તૈયાર છીએ. એ ટાઈમ એવો હતો કે લાખ રૂપિયા જેને લખામાં છે બહાર લખાવજો, અહીંયા ટાઈમ નથી. અને બહેનોએ
ઘરેણાનો વરસાદ વરસાવ્યો હતો. એ શંભુનાથ ફાઉન્ડેશનની સ્થાપના, સેંકડો પવિત્ર સંસ્મરણો આ ભૂમિ ઉપર રહ્યા છે. ઉત્તમ કોટીનો શ્રી સંઘ, ઉત્તમ કોટીના મહાત્માઓની પધરામણી અને ખભે ખભા મિલાવીના સંઘ આરાધનામાં એક રૂપ એકજૂટ બની અને આગળ વધ્યો છે. અમદાવાદમાં ક્યાંય પણ આવવાનું બને, કોઈ પણ પ્રસંગ આવવાનું બને, પહેલું સરનામું પંકજનું જ હોય. એક અનંત ઉપકારની લાગણી બંધાઈ ગયેલી છે. આવા પવિત્ર શ્રી સંઘને એમના સુકૃતોની 1 લાખ રૂપિયા કોઈ આપે નહીં એવી વાત આગલા દિવસે શ્રેણીભાઈ પોતે કરી ગયા હતા મને. સાહેબ 20 ઇંચ વરસાદ પડી ગયો છે, દાન આપવાનો કોઈનો પણ મૂડ નથી. મને કે સાહેબ આપની આ જીદ છોડો. મેં જીદ નથી છે, કરવું છે એટલે કરવું છે. આ રાતના કલ્પેશ અને જયેશ મને 11 વાગે મળવા આવ્યા. સાહેબ કાલે ટીપ રહેવા દો. મેં તો આપણે પ્રેસ્ટીજ ઇસ્યુ બનાવ્યો જ નથી. 1 લાખ થાય, 2 લાખ થાય, 3 લાખ થાય, જે થવું હોય થાય, પણ આ ટીપ થશે. સવારના પૂરમાં ચેતન કર્યું અને ગુરુદેવના ચરણમાં માથું મૂકીને કીધું, ગુરુદેવ આપ અમદાવાદના છો અને અમદાવાદના સાધર્મિકની ભક્તિ કરવા માટે આજે હું કંઈક બોલવાનું છું. આપને જે ઉચિત લાગે એ કોપરેશન કરજો. અને ઇતિહાસ ગવા છે, ફંડ ક્યાંનું ક્યાં પહોંચ્યું. એવી આ પાવન ભૂમિ, તેલ અને પાણી મહિનાઓ સુધી સાથે રહે, સંપર્ક થાય છે, સંબંધ નથી થતો. 6 મહિના પાણીમાં તેલ પડ્યું રહે, સંપર્ક કરો સંબંધ નહીં, અને 1 જ મિનિટ માટે દૂધ પાણીમાં જાય, સંબંધ. એટલું ઈચ્છીશ. આ સ્થાને બોલાવ્યું મને, ભગવતીના સૂત્રમાં પ્રવેશનું નિમિત્ત બની ગયું. વિનંતી કરી સકલ શ્રી સંઘને, સંઘર્ષ ક્યારેય ન થાય. સંપર્ક કરીને સંતોષ ન પમાય, સંબંધમાં ડાયવર્ટ થાય. ઉત્તમ કોટીની ખાનદાની જેને આપણે સંઘર્ષ તો કદાચ નહીં કરીએ, પણ ખાલી સંપર્કની ભૂમિકા પણ નહીં. હા યલોની વાત નહીં. તમે મને મળો તો મને એવું ન લાગે કે તમારે ફોર્માલિટી કરવા માટે મને મળવા, મને એવું ન લાગે, તમને એવું ન લાગે. તમે મારી યારે વાત કરો ત્યારે મારી વાતની ઢબ એવી ન હોય કે તમને એમ લાગે સાહેબે આજે હૃદયથી વાત ન કરી, ખાલી વાત કરવા ખાતર કરી. નહીં, ન સંઘર્ષ ન સંપર્ક, પણ સંબંધની ભૂમિકામાં. આવું જ્યારે એકમેક થઈએ ત્યારે જે ક્લાઇમેક્સ પર વાત ચાલે, એ જે અનુભવ કરે એને જ ખબર પડે. રામનું સપનું ભરતને ફળ્યું તો ઠીક છે, હું ક્યાં જતો હતો ને ક્યાં આવી ગયો. દૂર દૂર સુધી વિચાર્યું નહોતું કે ફરી પાછું પંકજમાં જઈશ અને આ શ્રી સંઘની વચ્ચે એક નાનકડી વાત કરી પ્રવચને વિરામ આપું. નવસારીમાં અમે વિહાર કરી ગયા હતા. અધ્યાત્મ યોગી પૂજ્યપાદ આચાર્ય ભગવાન કલાપૂર્ણિમાની પાવન નિશ્રામાં મારું અને બધાનું પ્રવચન હતું. પબ્લિક ચિકાર મારું પ્રવચન થયું, કલાપૂર્ણિમાનું પ્રવચન થયું, પછી કલાપૂર્ણિમાનું પ્રવચન શરૂઆત થતું. મારા પ્રવચન વખતે અને કલાપ્રેમના પ્રવચન વખતે કલાપૂર્ણ સમાજે ચશ્મા નીચે ઉતાર્યા હતા, સ્વાધ્યાય કરતા હતા. ડિક્લેર કર્યું મેં કે હવે સાહેબ પ્રકાશે જ આપણે બધા સાંભળીએ. સાહેબે ચશ્મા પહેર્યા.
પ્રવચનની શરૂઆત કરતાં પહેલાં મેં સાહેબને પૂછ્યું, સાહેબ 1 મિનિટ, આ પ્રવચન કરો છો, વાંચવું તો કાંઈ નથી, ચશ્મા કેમ પહેરે? બહુ નાની બાબતમાં કેટલી મોટી મહાન અદ્ભુત વાત સાહેબે કરી. સાહેબે કીધું, રત્નમાં તમે પૂછ્યું તો કહું, સારું થયું તમે મને પૂછ્યું, ખાલી એટલું જ કહું, આ પ્રવચનમાં મારે વાંચવું તો કાંઈ નથી, પણ ચશ્મા એટલા માટે પહેર્યા, આટલી બેઠેલી દૂર પબ્લિક થોડી આંખ મારી કાચી છે. સંઘનો જે શ્રી સંઘને પરમાત્માએ પોતે નમસ્કાર કર્યા એવા 25માં તીર્થંકરના સ્થાને બેઠેલો સંઘ, એનામાં છેલ્લામાં છેલ્લા સભ્યના મને દર્શન થાય માટે મેં ચશ્મા પહેર્યા છે. સંઘના એક નાનકડા સભ્યને 25માં તીર્થંકર માનવાની જે મહાપુરુષની માનસિકતા હતી, એ મહાપુરુષના વારસદાર આપણે બધા જ છીએ. એ ભદ્રંગ કસીમાના પ્રસંગો તમને કહું તો પણ પાર ના આવે. સાધ્વીજી ભગવાનની આગળ જઈને માફી માગે એ ક્ષમતા ભગવાન શ્રીમાની હતી. એક છોકરો મોટી શાંતિ બોલે, તબિયત ગૌણ કરીને એકાશનું કરવાની, આવા મહાપુરુષના પડખા આપણે બધાએ જ સેવ્યા છે. ન ક્યારેય સંઘર્ષ કરીએ, સંપર્ક કરીને આપણે અલગ ન થઈએ, ઉત્તમની સાથે આપણો સંબંધ થાય અને સંબંધના કારણે અર્યંતના ધ્યાને અર્યંત બની જશો. ચીનની ભક્તિ કરતાં કરતાં ચીન બની જશો. આ તાકાત આપણા બધામાં આવે. મહાન શાસન પ્રભાવક, પ્રવચનકાર, હજારો યુવાનોને પ્રભુ શાસનના રશિયા બનાવનારી PYSની શિબિર, જેમની 100 ઉપર થઈ ગઈ, એવા શાસન પ્રભાવક આચાર્ય ભગવાન ઉદયવલ્લભ સુરી, હૃદયવલ્લભ સુરી, પિતાજી મહારાજ મેઘવલ્લભ સુરી મહારાજ, આદિ બધા જ મુનિવરોનું ચાતુર્માસ પંકજ શ્રી સંઘને મળ્યું છે. ખૂબ ઉલ્લાસપૂર્વક ચીનવાણી શ્રવણથી માંડીને અનુષ્ઠાન, આરાધના, અભ્યાસ, અધ્યયન, અધ્યવસાયની નિર્મળતા, આ તમામના લાભ લેજો. સવારના ભોરમાં બે મુનિ ભગવાનને ખુલ્લ ઉલ્લાસમય વાતાવરણમાં ભગવદ ચિત્રના જોગમાં પ્રવેશ થયો. આજે ઓલું કહેવાય ને, ખુદા જબ લેતા હે તબ થપ્પડ માર કે લેતા હે, પણ આજે એમ લાગે છપ્પડ ફાડકે મળ્યું. આજે ધાર્યુંનું દેવું થઈ ગયું. જબુલસીમાં આટલી નરમ તબિયતમાં એમનું પધારવું અહીંયા, જેમનો મારા જીવન પર ખૂબ ખૂબ ઉપકાર, જેમના ખોળે માથું મૂકીને હું મુમુક્ષુપણામાં તૈયાર થયો, એવા મહાપુરુષની આજે નિસરા મળી. આટલા બધા આચાર્ય ભગવંતો, અદ્ભુત. આ એક શ્રી સંઘનું પરમ સદભાગ્ય. એ સૌભાગ્યમાં એને કણબર કરી, જેટલી થાય એટલી આરાધનાની મહેનત કરી પરિણતિ નિર્મળતા પ્રાપ્ત કરો, એ જ એક અંતની શુભકામના. વિતરામ ભગવાન કીધું, અન્યથા કીધું તો મિચ્છામી કરવાનું. પચકાણ ઉપવાસ સૂર્યગણમ પાણાગણ સિરઈ આયમિલ જાગણમ આયમિલ જાગરણ ઠાણ જાગણ સિરઈ સારમંગન. આજે સાંજે બરાબર 6 વાગે રત્નસુંદર સુરી મહારાજનું અગ્રણી વિહાર થશે, શ્યામા થશે. આવતીકાલથી વાસુપુત્ય પુષ્પોદર સેટેલાઇટ ત્યાં શહેરનો પ્રવચન રહેશે. આપણા સન્માન આવતીકાલથી 8 થી 9 એક કલાક પ્રવચન રહેશે. આજે પ્રવચન બાદ શ્રી પંકજ જૈન સરની પ્રભાવના છે, ખાસ દરેકને લાભ આપજો. સારમંગલ મંગલ ધર્મગણ ગાણમ દાનમ જૈનમ જીતી સર. અહીંયા આ બાજુ હા લઈ લો. જોજો